હાલો. હા તો વાત કરવાની છે એમ. હા બોલો ને. હું એમ કઉ છું કે આપણે આ જે અત્યારે ટાઈમ છે તમારી પાસે? લાંબી વાત છે. હા હું આ જે કઉ છું હા કે આ જે જાતિ વિવાદ હા. એ ક્યાંથી ચાલુ થયો? ઈ આપણે અત્યારે છે ને, હું અહીંયા કોર્ટ છું, હાઈકોર્ટ અમદાવાદ, એટલે અત્યારે આપણે એટલી બધી વાત નહીં કરીએ કે ભાઈ. એટલે મને હું છે બે બે ત્રણ દિવસા મગજમાં આવે છે હા કે આ જાતિ વિવાદ ક્યાંથી થયો ને આવું બધું ભાગલા ને આવું બધું ક્યાંથી પડ્યું. મેં કીધું મનસુખભાઈ પાસે જાણીએ એમ. હા પણ હું છે હાઈકોર્ટ આવ્યો છું. એવું છે અમદાવાદ? હા હા, અમદાવાદ હાઈકોર્ટ છું. ક્યારે ફોન કરશો તો? હવે આજે નો નવરો થાવ, આજે છે ને કે છે સમાધાન માટે આવ્યો છે. અને ઓલા એક ઓલો ઓડિયો તમે સાંભળી લીધો? ઓલા જીગાભાઈ ને કે છે દે છે ઈ? હા ઈ સાંભળ્યો મેં. કઈ બોલે ગાયરું બોલે પછી મેં બંધ કરી દીધો હતો. પણ એ બહુ ગાળું બોલે છે, એને જોવો તો ખરા. મા બેન આમ્યું ગાળું દે છે, પછી કાલે મને દીધી. હા પણ ઈ દારૂડિયું છે એમ તો કહું ભાઈ. દારૂડિયું નથી સાહેબ, થી આપણે દારૂડિયું ગણીએ છીએ. એક ફેરું જો હલવાઈ જાય ને તો નાગદાને દારૂડિયો હતો, એ વયો ગયો ને. હજી આ વિજય લુખાનો વારો છે. એમાં એવું છે, એમાં લોકલમાં ટાઈમ બગાડવો ને ભાઈ. પણ ગાળું દે છે જીગાભાઈ ને, એમ જો ને. એક વાત ફેરું સાચી છે, પણ હવે એની વેલ્યુલેશન નો હોય ને એની અમે બાવડું ચડાવી તો આપણી તાકાત ઘટે ને. વાવડું નથી ચડાવવું આપણે. કાગળ કરવા, એની સામે ફરિયાદ દેવી, પોલીસ સામે જજુમવું, તાકાત લગાડવી. હા હા, કાંઈ લેવા દેવા વગરનું. આ નાગદાન ના પૂરે એવો નાગદાન ની વેલ્યુ હું ચાલો મને કયો જી. હવે બરાબર. એની બાઈ બિચારી 2800 રૂપિયા દાડીએ જાય છે, એની જેલમાં પૂરાય ને આપડી શું વાહ થાય. હા એ તો બરાબર છે. એમ કઈક માથું હોય ને તો એમાં તમારું કઈક પણ આ વેલ્યુ. માથું છે ઈ કે હું 175 વીઘાનો જમીનનો ખાતેદાર છું. એલા બાપા ઈ એની રીતે વાતો કરતા અહીંયા પછી પકડાણા પછી વાતો થાય તરત જ કે એની બાઈ બિચારી કોક ને અહીંયા ઠામડા ધોવા જાય છે. એટલે જ તો કઉ છું હા આપણે ઈ તો તમને કઉ છું કે એમાં તપાસ કરો કાંઈ ન હોય ભાઈ, સુરસુર્યું નીકળે. ઈ દેખાવની તોફું હોય બાકી અંદર કાંઈ ન હોય. હા એ વાત હાચી. હા એટલે એમાં મુદ્દા આપણી કિંમતી સમય આપણા હાથમાં જે તાકાત છે એ નબળી જગ્યાએ વપરાય નહીં. હા એ વાત હાચી તમારી. આ તોપ ગોરો ભરેલો હોય ક્યાંક ફોડવા થાય, બોલું આપણે જ્યાં ત્યાં ઠલવી નહીં હોય પછી શું કરવાનું? એ વાત હાચી. આ તોપ ભરેલી રાખી હોય એને આપણી વૈડ આવે ને તઈ ભડાકો કરાય. વૈડ વગર બધાય નહીં. હા એ વાત હાચી. એમ એટલે લો ઓલામાં આપણી કિંમત ન થાય અને એને મહાન બનાવવા જેવું થાય. જેની વેલ્યુલેશન ન હોય એની વેલ્યુ આ જગતના પાસ કરાવવાની. હમ દીગુન કોઈ ઓળખતું નથી, દીગુની ઓળખાણ કરાવવાની, દીગુ ભા. એટલે એમાં અડવાનું જ ન હોય. એ ગાયરું દે તેને ફોન જ બ્લેકમાં રાખવાનો. મારું એક રેકોર્ડિંગ આવે છે, હા આવે જ નહીં. દીગુનું કઈ તારે માનતા રહી તો તારી યાર વાત ન કરું લ્યો. બરાબર. કેમ કે લોકલ માણસો ની હું વાત કરું. જે ગાગો ગાગો મારા યુટ્યુબ ની મેલડી, મારા મનસુખભાઈ નું ધર્મ, મારી યુટ્યુબ ની મેલડી ગાગો. હા એટલે એ મેલડી ને આપણે જગાડવાની છે, આવી અંધશ્રદ્ધા નાબૂદ કરવાની છે. સમજાઈ ગયું? કાંઈ વાંધો નહીં. પણ હું એક બોલું. અને હું તમારામાં કોમેન્ટ કરી કહું છું 5 લાખ મનસુખભાઈ મેં કરી દીધી. બધા આખો પૂરો વિડિયો જોજો તો ખાલી એમ તો કહેજો કે હા હકુભાઈ એવું બોલજો તો ખરા. હા ક્યારેક હા, કોમેન્ટ પણ હવે કરી. હમણાં હું નથી હકુબા નવરો. આમાં તમે જોઉં ને મારી પોઝિશન ખરાબ હોય, આ ગરીબ માણસોના કોકના કઈક કામ હોય ને તો ઠેઠ મારે અમદાવાદ એની ભેગો આવ્યો છું. લ્યો હું મારે છે હા એમ. આપણે 5મા મહિનામાં છે ને ઓલું હાથી ને અંબાડી વાળું. ના પણ હું ક્યાંય બે તો નથી ને ભાઈ. તમને હાથી ની અંબાડી ઉપર બેહાડવાના દાનાભાઈ. હું ભલે ઈ એનું સન્માન સ્વીકારી લીધું પણ બેહવાન ન હોય. એક ફેરું તો બેવું જ પડે, એમ તો હાલે જ નહીં. નો હાલે નો. એનું કારણ દુનિયા છે, અરે આ જગતમાં તમને કહો માણસોએ બલિદાન દીધા એને બેહાડવાના હોય. આપણે કાંઈ કર્યું નથી ને આપણે હાથીમાં બે ભૂંડી ના ન લાગી. વાહ મનસુખભાઈ વાહ, હવે શાબાશ. કેમ કે એનું કારણ છે કે ઈ તમારી મોટપ થઈ ગઈ. અહમના માળખે ચડે એવા ધંધા કરાય નહીં. આ જગત તમને છે ને ભાઈ મોટી મોટી તોપ દે પણ આપણે ન કરાય. ના ના હાચી વાત આજે છે. તમે સન્માન આપો એટલે શિરોમાન્ય ચડાવી લેવાનું. હા બરાબર છે. હા પછી એનો મતલબ એવો નહીં કે આપણે મોટપ પર ચડવું જરૂરી છે. હા 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 કામ ચડી જવાય, કોકની સેવા કરાય, ઈ કરાય. હાથીએ બેહો ઈ સેવા કરે કે ઈ તો હાથીની માંથી નિવૃત્ત ન રહી. હા સાચી વાત છે. ઊંચી પાયરીએ ચડાઈ દુખી થવાના ધંધા છે. ઊંચી પાયરીએ નહીં ચડવાનું. આ જગત છે ને એની સેવામાં ચડો કે જે માણસ સજ્જન માણસો તમારી કિંમત કરતા હોય. અમુક લોકો એમ કહે છે કે સમાજના કાર્ય કરતા છો, બરાબર, સમાજનો. હા અને તમે શું કહો છો?
આખા સમાજ એકેય સમાજ નહીં, બધો સમાજ હરખો, બરાબર. હા એમાં સામાજિક એમ કાર્ય જ કરતા રાખવાનું હોય. હવે મતલબ તમે જે સામાજિક સામાજિક આગેવાની લ્યો કાર્ય. ને, આગેવાની હા આગેવાન અલગ છે, કાર્યકર અલગ છે, સમાજ સેવક અલગ છે. હા, સામાજિક કાર્ય કરતા બે સમાજ આવી ગઈ. જગત તમને આગેવાન તરીકે માનતા હોય, પણ તમારા કાર્યક્રમ સેવક તરીકે કરાય. હા હા આગેવાન બની ન કરાય, કેમ કે આગેવાન છે ઈ મોટપ વાળો શબ્દ છે. હા. તો આગેવાન મારે એટલે તમને હું તમારો મારે વડીલ છું. હા બરાબર. મારે તમને પૂછવાનું એ જ હતું કે આ જાતિ વિવાદ ક્યાંથી છો એમ. જાતિ વિવાદ છે ને, આ પરશુરામે ફરસી ફેરવી ત્યાંથી થયો. હા હા, ત્યાંથી છે ને 18 વર્ણ થયા, નકર 2 જ વર્ણ હતા, સ્ત્રી ને પુરુષ. હા પછી આવ્યા આર્ય ને અનાર્ય, પછી 4 થયા. હા આર્ય અને અનાર્ય, સ્ત્રી ને પુરુષ 4. એમાં હા 4 વર્ણ થયા. હા હા, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. હા એમાંથી 18 થયા. બરાબર. હવે 18 માંથી 500 થયા. 500 માંથી તારો ધર્મ ઓલ્યો ને મારો ધર્મ આ, તારો ગુરુ ઓલ્યો ને મારો ગુરુ આ. હા હા, તારી મેલડી ઓલી ને મારી મેલડી આ. પણ આ હું એમ કઉ છું કે આ મહાદેવ છે, મહાદેવ હે મહાદેવ છે, મહાદેવ હા, એ દેવું ના દેવું કેમ કહેવાય છે? શું છે? મહાદેવ છે, મહાદેવ હા, દેવના દેવ ગણાય છે. એને મહાદેવ ને દેવું ના દેવ મહાદેવ એમ કેમ કહેવાનું છે એમ? દેવોના દેવ મહાદેવ એટલે એનો મતલબ એવો થઈ ગયો કે એને એની માની પૂજા કરી એટલે મહાન બની ગયા, એટલે મહાદેવ. દેવોના દેવ, કેમ કે એના મા બાપ ને એને ભગવાન માન્યા, અને આ જે છે એને ભગવાન નો માન્યા. હા હા, બરાબર. બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ત્રણેય ભાઈઓ. હા વિષ્ણુ બધાથી મોટા, હા. એના ઘરેથી લક્ષ્મીજી. આ બ્રહ્માદેવ મોટા નહીં? હે બ્રહ્મદેવ નહીં મોટા? વિષ્ણુ હતા ઈ મોટા. બરાબર. વિષ્ણુના ઘરેથી લક્ષ્મીજી છે, એને બધાને કીધું કે ભાઈ મારા હું બધાથી મોટા તો હું છું, મારે કોની લાજ કાઢવી. હા એટલે એને કીધું કે મારા ભગત રહ્યા ને એ બધા મારા રિયા ઈ મારી કરતા મોટા, એટલે પછી જેટલા ભક્તિ કરતા છે ને એને ઘરે લક્ષ્મીજી નહીં હોય. બરાબર. હા, લક્ષ્મી પાપી જન કે કરવી હોય. હા હા, લક્ષ્મી છે ઈ જે ભક્તિ કરતા હોય, જે સત્યના રાહ ઉપર હાલતા હોય, એના ઘરે પૈસા ન હોય. હા હા પૈસા હોય પાપી જન કે કરવી. બરાબર. હા, હવે આ લક્ષ્મી છે. ધરતી છે ને, ધરતી મનસુખભાઈ, હા, ઈ માણસ સારું કામે કરે ને માણસ ખરાબ કામે કરે તો ધરતી માતા એમ કહે છે કે તું ખરાબ કામ કર્યું તો હું તને ખાડો ગાળીને દાદ દઉં એમ. એને ખબર જ નથી. ઈ તત્વ છે, પૃથ્વી તત્વ, વાયુ તત્વ, તેજ તત્વ. હા આ બધા તત્વ છે, એટલે 5 તત્વથી આ પિંડ બંધાણું. આ પૃથ્વી કરતા આ શરીર થાય, માયા આ માટીનું બન્યું છે. હા એટલે ઈ આ ધરતી છે, આ ધરતી જ છે. બરાબર. આ આપણો જન્મ થાય ત્યારે આપણે 2.5 કિલોના જ હોય. હા અને 2.5 કિલો ક્યાં હા, હોય અને પાછા જગાવી દે તો 2.5 કિલો જ થાય. હા પછી ઈ 100 વાત. કિલોનો હોય તો ભલે, અને 30 કિલોનો હોય તો ભલે, પણ એની રાખ 2.5 કિલો જ થાય. હા ઈ વાત હતી. જન્મ 2.5 કિલો, મૃત્યુ 2.5 કિલો. હા એટલે 5 કિલોમાં વહી ગયા. બસ, બરોબર. એટલે આ બધા જે 500 વીઘાના બરાબર. ખાતેદાર ની હાટું થઈને બધો બેઠા હોય, પણ 3.5 ફૂટ જ જગ્યા જોઈ. હા ઈ વાત હશે. બરોબર. એટલે હું એમ કેતો હતો હમ. કે આ છે ને, આ માણસ જે જાતિ વિવાદ કરે ને, હા, એવું કોઈ દી રખાય જ નહીં. માણસ હું કે એક જ જગ્યાએ બધાય જાય છે. ભાઈ જાતિ વિવાદ કરે ને, ઈ એના જે સંસ્કાર હોય, એના કાનનું ઝેર રેડેલું હોય, એટલે ઈ બધા વર્ણ વ્યવસ્થાથી સંકળાયેલા હોય. ઈ કોઈ માનવમાં ન હોય. માણસ હોવા છતાં ગધેડો કહેવાય. ના, ન્યાથી ની સીધે સીધું આપણે. ઈ વાત હશે. હા, માણસ હોવા છતાં, કેમ કે જો ઢોર ને ઢોર થાય એમ નથી કહેવાતું. ઢાંઢા, ઢોર, બકરા બધાયને. માણસ ને એક જ આ જગત બધે ઠપકો દીધો કે માણા થા, તું માણા થા. અને આ દારૂ ક્યાંથી આવ્યો? દારૂ હે દારૂ દારૂ ક્યાંથી બન્યું? દારૂ તો ખાંડમાંથી નહીં બને ને ઘરમાંથી નહીં બને. પણ એ બનાવતા શીખવાડ્યું કોણે છે? લે, આ બધું વિજ્ઞાન હે. હા બરાબર. ફર્મેન્ટેશન થાય એટલે બને. એમાં કાઈ ન હોય. હા ઈ એક હા જાદુગર છે. વરાળ માંથી બુદ્ધિ વગર નો થઈ જાય ને ગાંડો બને એટલે.
હા બોલો એ બોલો વાત બીજું હાલો. બસ હા શાંતિ છે. મેં કીધું આ મનસુખભાઈ ને હારે હે હમણાં વાત નથી કરી તો વાત કરીએ. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. આ ઓડિયો મૂકવા માટે ફોન કર્યો તો. એ તો પછી આપણે સારી ડિબેટ કરશું ત્યારે મેં કીધું. નહીં આ ચડાવી દો, આ સારું છે, ચડાવો. એવું છે. હા આમાં અમારે મારો એક એક શબ્દ છે ને કરોડો રૂપિયાના શબ્દ હોય છે. હા, હું જે બોલું ને ઈ તમને કહું એમાંથી હીરા માણેક જ નીકળે સાહેબ. મેં તો કઈ રેકોર્ડિંગ નથી કર્યું પણ તમારામાંથી મોકલો મને તો હું ચડાવી દઉં. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. કેમ કે આમાં હું રેકોર્ડિંગ કરતો ન હોઉં પણ હવે હું અમારે ઓટો રેકોર્ડિંગ હોય એટલે થયું હોય. હા મેં તો કઈ કર્યું નથી. અમારે ઓટો નથી, અમારે સીધી 4 વ્હીલ રેકોર્ડિંગ થાય. હા અમારે તો ઓટો રેકોર્ડિંગ હોય ને એટલે વાત આવે એ બધા રેકોર્ડિંગ થતા હોય પણ ભાઈ તોય આમાં અમુક શું છે અમુક ભાઈ, હે અમુક અમુક માણસ ને એમ થાય કે ભાઈ મનસુખભાઈ ની ભેગા કેમ ભળી ગયા. પણ મનસુખભાઈ સતની લડાઈ લડે ને ત્યાંથી મને ખબર પડી ગઈ કે ભાઈ આ માણસ આવું કઈ એને મનમાં નથી. અને જે વાહેથી બોલે ને એ ખોટું. આ તો મોઢે આખી દુનિયા સંભળાવે છે. ભાઈ જો અમારા મત છે ને ઈ સંત મત હોય, સંવિધાન મત હોય અને પરંપરા જે કઈ હાલી આવતી હોય ને ઈમાં અમે ન હોય. હા. કેમ કે અહીંયા તો બધી પરંપરા કે પ્રથા અહીંયા વચાય છે મળદાઓની કથા. વાહ અહીંયા ભાઈ. જેટલી કથા વચાઈ મળદેની છે, જીવતાની નથી. હા જીવતા ને કોઈ જે પૂંજ્યો હોય ને એ તો દુનિયામાં એનું નામ હોય. મૂળદાસ જીવા ત્યાં લગન આવડીને ગધેડે બેહાડ્યા, ટકા કર્યા હા અને દીકરીનું આળ લીધું. હા આ કટારી ગવાણી, કટારી મૂળદાસ એની ગાય. હા આ કટારી એને ઉગી ક્યારે? આ બધા ભજન ગાય પણ એ કટારી કેવી રીતે ગવાણી ની કટારી એટલે શું થયું ઈ કોઈને ખબર નથી. ઈ મૂળદાસે જે દીકરીનું આળ લીધું ને એટલે એને કટારી ગાય. હા ઈ દીકરીને કીધું કે બેટા હવે આ તારા પેટમાં પાપ છે ને એનું બાપનું નામ દે, તું બચી જા. તો કે હા, તો અમરેલીની બજારની અંદર કહી દે કે એનો બાપ છે ની મૂળદાસ છે. હા હા કે બાપુ તો તમને આવડા અમરેલીના માણસો મારશે કે બેટા માર ખાવા જ ભગવા ધાર્યા છે. વાહ ભાઈ વાહ. એટલે એને કટારી પછી ગાય અને ઓલા ગામના માણસોએ મૂળદાસનો ટકો કર્યો ને ગધેડે બેહાડ્યો. હા તઈ કટારી ગાય, એ મેરમની ચોધારી બેની મને કલેજા માં કટારી, એ મને લાગી રે 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 રે, આ મેરમની ચોધારી રે, એ બેની મને કલેજા માં કટારી. એ છોકરી કે તે તો મારી માથે કરી બહુ, મને કલેજા માં કટારી મારી દીધી આવડી એને. વાહ ભાઈ વાહ. કેમ કે મારો ટકો કરીને આવડે એને ગધેડે બેહાડ્યો. હવે મારે મને કટારી એવી મારી એટલે એને કીધું કે મારી કટારી મૂળદાસ ને મને જુગતા કરીને જો, એ મને રુદિયા કમળ માં રમી ગઈ, મારા કાળજા જ કાપી નાખ્યા. કોઈ એ બેટા તું વાતો કરીમાં મારા કાળજા કાપી નાખ્યા. કેમ કે આને ટકો કરીને મને ગધેડે બેહાડ્યો. અરે પણ દિલમાં ઉતારી દીધું હો. કાળીએ કટારી તો વાગવાની દૂર નહીં પણ દિલમાં એટલે ઉતરી ગયો. કાંઈ એટલે નહીં. મૂળદાસે ઈ છોકરીને કીધું બેટી બેટા મને કેમ મૂળદાસ ને મારી દીધી કટારી, તને તો કઈ લાગી નથી. આ કટારી હા મૂળદાસ ને લાગી. કે લાગી હા કટારી મૂળદાસ ને મને સુગત કરીને જો, એ મને રુદિયા કમળ માં રમી ગઈ, મારા કાળજા જ કાપી નાખ્યા. કોઈ આ હા કાળજ કાપીને કરુણા કીધી ને મુજ પર કીજી મેર, હવે મને જોખો મટાડી દીધો. ઓલા જમડા તણો મારે થઈ ગઈ છે આનંદની, એ આવી લીલા લેર રે, એ મેરમની ચોધારી ચોધારી, એ બેટા મને લાગી ગઈ મને કલેજા માં કટારી. એ છોકરી તે મારી જિંદગી બગાડી નાખી, મને મારી દીધી આવડ્યા ને. આ મારા નાથે કહે છે મારી માથે કરી હું તારા હારા હાટું કહેવા ગયો અને મને આ મારા નાથે હોય કટારી મારી. હા એ પરીક્ષા તો જેની માથે તમને કહું સત હોય એની પરીક્ષાઓ થાય. આ ખોટેના ગેરંટા નો દેવાના હોય. પરીક્ષાઓ તો હાસેની થાય. એ હોનાને ચેક કરવું હોય તો તેજાબ લગાડવું પડે. કઈ બગસરા વાળા માં તો હોના એને તેજાબ ન બગાડો, નહીં તો ખોટું જ હોય. તો મનસુખભાઈ હે આ ધૂણવાનું આવે ધૂણવાનું. હા હાલો હા આ ધૂણવાનું આવું પેલા ક્યાં હતું? સાહેબ ધૂણવાનું છે ને ઈ આપણા એક આ શરીરની અંદર તમે અત્યારે મુદ્દો ભટકાયો પાછો આપણે છે ને દેવગતિમાં ગયા પાછા કે ઈ મુદ્દો છે ને આપણા શરીરની અંદર એટલા પ્રકારના વાયુ છે. એમાં જે વાયુ છે ને ઈ તમારામાં થાય. તમે પાળિયાની વાતો કરો તમારા રૂવાડા બેઠા થઈ જાય. કોઈ ગરીબીની વાતો કરો તમારા રૂવાડા બેઠા થઈ જાય. ખારવા ગયા તા તમને કહો વાણમાં ઈ મધદરીએ વાણ મીઠું ડોલવાની તેથી તમને કહો ખારવાની બાયુ રુદન કરતી એવી વાતો કરો એટલે તમારા રૂવાડા બેઠા થઈ જાય. ઈ એક જાતનું વાયુ છે. આપણે મોરલી વગાડી એવી કૃષ્ણ ભગવાન હે ભાઈ ભક્તિ સત્ય છે ને ભક્તિ. હા ભક્તિ ને સત્ય કહેવાય ને. ભક્તિ કરો ઈ જ સાચું નહીં ભગવાન. ભક્તિ કેમ હું તો ભાવની ભૂખી જુગો હા જુગતી વાટડિયું જોતી. હા હા ભક્તિ કેજો હું તો ભાવની ભૂખી છું અને જુગો હા જુગતી તમારી વાટડિયું જોતી. વાહ ભાઈ વાહ. હા ભક્તિ છે ઈ ભાવ.
ભાવ વિનાની હા ભક્તિ ન હોય, જેના ઘરે ભાવ ન હોય, જેના ઘરે આદર ન હોય, આવકારો ન હોય, ઈ ભક્તિના લાયક ન હોય. વાહ ભાઈ વાહ, સત્ય સત્ય. ભક્તિ એટલે પ્રેમાળ, ભક્તિ એટલે કોકના દુખે પોતાને રોવું આવે. વાહ ભાઈ વાહ. હા હા, હા કવિ કાગબાપુએ કીધું કે આપ બળને પરને ઓલવે લેતા હોય લડથડિયા, એવા ઘડનારા ઘડ્યા કોક કોક માનવ કાગડા. હા હા કોકના દુઃખ હાટું થઈને આપણે હોય દુખી થતા હોય ને આપણે રોતા થાય. જો આ નાગદાન અટણ જેલમાં છે ને, હા તો એ અમારો આત્મા રાજી ન હોય. હા, બરાબર કેમ બરાબર. કે અમે અંદરથી એક સંવિધાનને માનતા હોય, પણ તારી વાણીએ તને કાયદો આડ્યો, નકર તારે આવું બોલવાની જરૂર નથી. વાહ ભાઈ વાહ, વાહ કેમ ભાઈ કે વાહ. તમારો પરિવાર દુખી થતો હોય, તમે દુખી થતા હોય, પણ તમે તમારા હાથે ખલાણા છો. હા 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 હા. હા, નકર તે ઈ બાબતમાં કોમ્પ્રો કરી લીધું હોત તો ભાઈ હશે મારી ભૂલ થઈ ગઈ ને આ વાત પતી ગઈ. પણ તું તો વિડિયા મૂકવામાંથી જ પાછો પડતો નતો. નહીં, તમે દલિતો આવા છો, તમે દલિતો તેવા છો. ભાઈ દલિતો રહ્યા ઈ ક્યાં તારે લેવા દેવા છે? આમાં કોઈ દલિત પેદા થતો નથી, અહીંયા કોઈ દરબારે પેદા થતો નથી, અહીંયા કોઈ તમને કહું સંતય પેદા થતો નથી, બધાને બનવામાં આવે. હા 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 હા. માના કુખેથી જે છોકરા જણે ઈ કોઈ નથી. મોટા થાય પછી કહેવાય બેટા આપણે સિંહ કહેવાય, બેટા આપણે સાધુ કહેવાય, બેટા આપણે દલિત કહેવાય, બેટા આપણે સમાર કહેવાય, બેટા આપણે વાલ્મીકી કહેવાય, બેટા આપણે કોળી કહેવાય. એની માં છે ને ઈ ધામણમાં ઘૂંટડા શેરના પાઈ દીધા, એમાં આવડા નવીરા નથી. વાહ ભાઈ વાહ વાહ. બાકી કોઈ બાકી જણનારી જણે હાચી છે ઈ થોડા. જનતા, હા સાચી જનતા તો ઈ હું છે સંસ્કાર એવા દે ને એના કોઈનો કઈ જાત વિવાદ હોય નહીં એમાં. હા, એટલે ઈ બધી વસ્તુ છે ને ભાઈ, ઈ આ બધા જે પૂર્વજોએ જે લાકડા ખાયલા ઈ આપણે ખોવા માંડ્યા. હવે પૂર્વજોને છોડી દયો તમે. અત્યારે હાલ જે વિજ્ઞાન ટેકનોલોજી થી જીવો છો, બાપ દાડે પા મોબાઈલ નહોતા, અટાણે તમે યુઝ કરો છો કે નહીં? હા, એના લીધે તો બધા ફેમસ થાય છે, બરોબર એના છે. લીધે રૂપિયા આપણો કમાય. પગ ભાંગી ગયો બિચારા કેદકીના પાટા બાંધી બાંધીને આખી જિંદગી હળીને મર્યા ભૂંડાઈને. હા અટણ તો ડેટોલ આવી ગયા મારા ભાઈ, સીધા થ્રીલું હું અહીંયા લોઢામાં જેમ પગ રહ્યો ને એમ સીધી પ્લેટો નાખીને પગ હાજો કરી દે, અને અંદર સ્ટીલના હરિયા હોય ઠોકી દે છે. હા 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 પ્લાસ્ટિકના પગ હોય ફિટ કરી દે જયપુરના. હા. હાલ તો અહીંથી ખબર પડે કે હા હરણ પગ જ નથી, આ તો કોઈ ખોટા ફિટ કરેલા છે. સાહેબ અટાણે વિજ્ઞાન છે. તમને આંખું બીજી મળે છે, જેને આંખે ડુપ્લિકેટ આવે છે. હા આંખું ડુપ્લિકેટ નાખી દે. સારું, વાંધો નહીં મનસુખભાઈ. હા ભાઈ, એ જો આ ઓડિયો ચડાઈ દે મારામાં, બરાબર? ભલે ભલે ચડાવો ચડાવો. એ મારામાં મોકલજો, તમે મારામાં મોકલો, મારામાં નાખી રેકોર્ડિંગ નાખી નથી દઉં છું, કર્યું. નાખી દઉં છું. હમણાં જ નાખી દેજો. ઓકે ઓકે.